ઔષધીય ગુણથી ભરપૂર એવી સરગવાની સિંગનું શાક આજે આપણે બનાવવાના છે। ખાવામાં ટેસ્ટી અને ગુણકારી એવી સરગવાની સિંગનું શાક બનાવતા ફક્ત 15 થી 20 મિનિટનો સમય લાગે છે અને આ શાક આપણે રોટલી સાથે, ભાખરી સાથે કે પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ। તો સરગવાની સિંગનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ આ સરગવાની સિંગ લીધી છે। તમે જોઈ શકો છો એકદમ લીલીછમ એવી સરગવાની સિંગ છે। વજનમાં 200 ગ્રામ છે। મુંબઈમાં વજનથી સિંગો મળે છે, બાકી દેશમાં ગામડામાં તો એમને નંગ પરથી સિંગો મળે છે। આ અડધો કપ ભરીને ટમાટરનો આપણે પ્યુરી કરી લીધી છે। અડધો કપ ભરીને ટમાટર છે, લગભગ 2 નંગ જેટલા પાકા ટમાટર લીધા હતા। આ મોટી 2 ચમચી ભરી અને ચણાનો લોટ છે। ચણાના લોટની ક્વોન્ટિટી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આગળ પાછળ કરી શકીએ છીએ। ઘણાને થોડુંક સૂકું ભાવતું હોય તો તમે એક્સ્ટ્રા ચણાનો લોટ લઈ શકો છો। ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે। આ 8 થી 10 કળી લસણ છે, જેને આપણે બારીક ભૂકો કરી લીધો છે અને અડધી ચમચી ભરીને હિંગ લીધી છે। અડધી ચમચી ભરીને હળદર છે। સ્વાદ પ્રમાણે મીઠું છે। 2 ચમચી કાશ્મીરી મરચું છે અને 1 ચમચી ધાણા જીરું છે। આના સિવાય આપણે તેલ લેવાનું છે। બીજા કોઈ ગરમ મસાલા આપણે વાપર્યા નથી। આટલા મસાલામાંથી આપણે સરગવાની સિંગનું ગ્રેવીવાળું શાક બનાવવાનું। સરગવાની સિંગ હંમેશા એકદમ કૂણી માખણ જેવી લેવાની। જાડી બીવાળી સિંગ લેશું તો એનું શાક જરા પણ સારું નહીં બને અને એનો ટેસ્ટ ટોટલી બગડી જશે। એટલે સિંગ એકદમ આછી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી આપણે સિલેક્ટ કરવાની છે। સરગવાની સિંગના આપણે ટુકડા કરી લીધા છે। 3 થી 3.5 ઇંચની આસપાસના ટુકડા કર્યા છે। મોટા નાના જે આપણને ફાવે એ પ્રમાણે આપણે એના ટુકડા કરી શકીએ છીએ અને ટુકડા કર્યા પછી આપણે એને વ્યવસ્થિત ધોઈ લીધી છે, કેમ કે ઝાડમાં અમુક જીવજંતુઓ કાં તો ડસ્ટ હોય છે, એટલે શાકભાજી ધોવા ખૂબ જરૂરી છે। તો સિંગ આપણે વ્યવસ્થિત 2-3 પાણીથી ધોઈ લીધી છે। હવે આપણે આને બોઇલ તો સિંગને આપણે કુકરમાં બાફી લેશું। કુકરમાં સિંગ નાખ્યા પછી ઉપરથી થોડુંક મીઠું એડ કરવાનું છે અને ફક્ત 1 જ ગ્લાસ પાણી આપણે એડ કર્યું છે, વધારે પાણી એડ નથી કરવાનું અને 2 થી 3 સીટી પાડી લેશું, જેથી સિંગ વ્યવસ્થિત 2 થી 3 સીટીમાં સિંગ વ્યવસ્થિત બફાઈ જશે। તો આપણે ફક્ત 2 થી 3 સીટી પાડવાની છે, વધારે સીટી નથી પાડવાની। વધારે સીટી પાડશું તો સરગવાની સિંગ ટોટલી તૂટી જશે અને બધા રેસા એમાંથી છૂટા પડી જશે અને ખાવાનો ટેસ્ટ પણ નહીં આવે। તો ફક્ત 2 થી 3 સીટીમાં સિંગ વ્યવસ્થિત બફાઈ જાય ત્યાં સુધી જ આપણે સીટી પાડવાની છે। આપણી 3 સીટી પડી ગઈ છે ને આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, કુકર ઠંડુ પડે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈશું। ગેસ ચાલુ કરી દીધો છે આપણે અને હવે તેલ એડ કરી લેવાનું છે। થોડુંક એક્સ્ટ્રા તેલ લાગશે આની અંદર। આમે આપણા કાઠિયાવાડી શાકભાજીમાં તેલ એક્સ્ટ્રા લાગે છે, તો 4 મોટી ચમચી ભરીને આપણે તેલ લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું તેલ થઈ ગયું છે। તો જે લસણ આપણે વાટી લીધું છે એ એડ કરશું અને સાથે સાથે હિંગ પણ એડ કરી દઈશું અને એકદમ વ્યવસ્થિત હલાવશું। ગેસ આપણે સ્લો જ રાખવાનો છે। હવે આ સ્ટેજમાં આપણે જે ટમાટરની પ્યુરી કરી હતી એ એડ કરી દેવાની છે। એના પછી જે હળદર છે એ એડ કરી દઈશું આપણે। થોડાક ટમાટર આપણે પાકવા દઈશું।
ટમાટર પાકે ત્યાં સુધી આપણે કુકર ખોલી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણી સિંગ એકદમ જ બફાઈ ગઈ છે. ન તો છૂંદો થયો છે ન તો કાચી છે ફ્રેન્ડ્સ. તો સિંગ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આ સ્ટેજમાં જે મરચું પાવડર અને ધાણા જીરું પાવડર છે એ એડ કરી દઈશું. અને જે મીઠું પણ સાથે લીધું છે, આપણે ફક્ત સરગવાની સિંગમાં મીઠું નાખ્યું છે, ગ્રેવી પૂરતું મીઠું બાકી છે એ એડ કરી દઈશું. અને આને એકદમ વ્યવસ્થિત હલાવી લેવાનું છે. અત્યારે આપણે થોડોક ચણાનો લોટ લીધો છે, 1 થી 1.5 ચમચી ભરીને. જો આપણે વધારે એક્સ્ટ્રા લોટ લેવાનો હોય તો લોટ હંમેશા શેકીને લેવાનો, બાકી કાચા લોટની સ્મેલ આવે છે. તો આપણે જે લોટ લીધો છે અત્યારે આ વધારે છે લોટ. આપણે 1 થી 1.5 ચમચી લોટ આપણે એક વાટકામાં કાઢશું. આ 1.5 ચમચી લોટ આપણે તમે જોઈ શકો છો 1.5 ચમચી લોટ આપણે લઈ લીધો છે. આપણો મસાલો સંધાળાઈ ગયો છે વ્યવસ્થિત. તો થોડુંક આપણે પાણી નાખી દઈશું. ટમાટરની કાચી ફ્લેવર જે છે એ ટોટલી ઉડી જવી જોઈએ. મરચું નાખ્યા પછી શાક તળીએ બેસે નહીં, એનું મેન ધ્યાન રાખવાનું હોય છે. હવે આ જે લોટ છે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને થોડુંક એને આપણે પ્યુરી જેવું કરી નાખશું. વ્યવસ્થિત હલાવી લઈશું. આ તમે જોઈ શકો છો થોડુંક વ્યવસ્થિત હલાવી લેવાનું, એટલે એના ગાંઠા બધા ભાંગી જાય. તો ફ્રેન્ડ્સ, આપણા જે આ ટમાટરની ગ્રેવી છે એમાંથી ટોટલી બધું જ તેલ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજમાં આપણે જે આ ચણાનો લોટ લીધો તો પાણીમાં એડ કરીને એ અંદર મિક્સ કરી દઈશું. તમારે લિક્વિડિટી કેટલી રાખવી છે એના પર છે. આપણે થોડુંક પાણી હજી એડ કરશું. લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી આપણે અંદર નાખવાનું છે, પણ થોડોક લોટ વ્યવસ્થિત પાકી જાય. કાચી જે સ્મેલ હોય છે એ વહી જવી જોઈએ. આ તમે જોઈ શકો છો સાઈડમાંથી બધું તેલ છૂટું પડી રહ્યું છે. હવે અડધો ગ્લાસ ભરીને પાણી એડ કરી દઈશું. આપણે ફક્ત 1.5 ચમચી જ લોટ લીધો છે અત્યારે. હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું લોટને. આ તમે જોઈ શકો છો તેલ નોખું પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, બબલ્સ ફૂટી રહ્યા છે. હજી સરગવાની સિંગને બાફતી વખતે જે આપણે પાણી નાખ્યું હતું એ આપણે ફેંકવાનું નથી. એ પાણી પણ આમાં યુઝ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આને 1 મિનિટ આપણે એમને ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, ઝૂમ કરીને બતાવી દઉં, બધેથી તેલ છૂટું પડી રહ્યું છે. ટોટલી આપણો આ લોટ પણ વ્યવસ્થિત પાકી ગયો છે. તમે કોર્નર જોઈ શકો છો. હવે આ સ્ટેજમાં આપણે જે સિંગ લીધી છે એ અંદર એડ કરી દઈશું. હવે આપણે આને હલાવવાનું નથી, વધારે હલાવશું તો સિંગ તૂટી જશે. ગેસ આપણે એકદમ સ્લો જ રાખવાનો છે. સિંગમાં બધો જ મસાલો ભળી જવો જોઈએ. સિંગ ગરમ છે ફ્રેન્ડ્સ, એકદમ જ. લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી હજી બચ્યું છે.
વધારે પ્રેશરથી નહીં હલાવીએ, બાકી સિંગ તૂટી જશે. મસાલો વ્યવસ્થિત કોટ થઈ જવો જોઈએ બધો સિંગ પર. થોડીક વાર આપણે એને ઢાંકીને મૂકી દઈશું. પછી જે સિંગનું પાણી છે એ આપણે એડ કરી દઈશું અંદર. સિંગ બાફતી વખતે જે પાણી નીકળ્યું હતું એ એડ કરી દઈશું, કેમ કે પાણીમાં બધા વિટામિન્સ આપણા વેસ્ટ થઈ જશે, એટલે એ પાણી આપણે વાપરવા માટે રાખવાનું છે. હવે આને આપણે 1 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ 1 મિનિટનો સમય થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો તેલ ટોટલી છૂટું પડી રહ્યું છે. હવે જે સિંગનું પાણી હતું આ તમે જોઈ શકો છો એ આપણે એડ કરી દઈશું. તમને વધારે લિક્વિડ જોતું હોય તો તમે વધારે એક્સ્ટ્રા લિક્વિડ રાખી શકો છો. બાકી આ કન્સિસ્ટન્સી રોટલીમાં ખાવા માટે એકદમ પરફેક્ટ છે. આમાં ઘણા લોકો ગોળ પણ મિક્સ કરે છે થોડીક મીઠાશ માટે, કેમ કે ટમાટર નાખ્યા છે. પણ ફ્રેન્ડ્સ ટમાટર એટલા ખાટા નથી, એટલે આપણે ગોળ કે સાકર કાંઈ મિક્સ કરવાની આમાં જરૂરત નથી. હવે આમાં જ એને આપણે હજી 1 મિનિટ સુધી રહેવા દઈશું, કેમ કે આપણે પાણી પાછળથી થોડુંક નાખ્યું હતું, એટલે શાક ફીકું ન થઈ જાય. તો આને 1 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું પાછું. તો ફ્રેન્ડ્સ 1 મિનિટ થઈ ગઈ છે, આ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ શાક તો એકદમ જબરજસ્ત રેડી થઈ ગયું છે બનીને. તમે તરી જોઈ શકો છો, જેટલું આપણે તેલ લીધું હતું એ બધું જ નીકળી ગયું છે અને શાક આપણું રેડી થઈ ગયું છે સર્વ કરવા. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી મારી આવવાવાળી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. ફ્રેન્ડ્સ હવે જે ગાર્નિશિંગ માટે આપણે થોડી કોથમીર લીધી હતી એ સ્પ્રિંકલ કરી દઈશું. તો આ સરગવાની સિંગનું ગ્રેવીવાળું શાક આપણે ભાખરી સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ. થેન્ક યુ.